હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારે આવી ગયા આપણે દુકાને અને કામકાજ કરીને બેઠા છે એવી. અને આયા વાંચવી છે ભાઈ ન્યૂઝપેપર. તો ભાઈ ખટારાનો ડ્રાઈવર જેમ નેપકિન નાખે એમ નેપકિન નાખીને ભાઈ વાંચે છે. અને આપણે કાલ ચેન્જ કરવા હતા કૃષ્ણ ભગવાનના વાઘા, પણ કાંઈ મેળ આવ્યો નહીં. તો આજે આપણે કરશું હવે કૃષ્ણ ભગવાનના વાઘા ચેન્જ, બરોબર ને વૈભવભાઈ? તો હાલો કૃષ્ણ ભગવાનના વાઘા લઈ લો. કૃષ્ણ ભગવાન કોની? આમિર ખાનની હગાઈ. તો આમિર ખાનના લગ્ન નથી થઈ ગયા? આમિર ખાન ગોરી સ્પેન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાયું. આના લગ્ન નથી થઈ ગયા? એવું છે. કાંઈ નહીં, હાલો આપણે કૃષ્ણ ભગવાનના વાઘા ચેન્જ કરવાના છે, એ કામ કરવી. ભાઈ આ કૃષ્ણ ભગવાનના વાઘા ચેન્જ થાય છે જો. ફાઇનલી ભાઈ કૃષ્ણ ભગવાનના વાઘા ચેન્જ થઈ ગયા છે મારા કાનાના, મારા ઠાકરના. બાકી આ ભાઈ તો ઊભા છે અને ધ્યાન કરે છે કે હે કાના કે એમ. કૃષ્ણ ભગવાનનો હાથ થોડોક ત્રાસો છે, પણ હાથના લીધે ઓલું છે. એ ભાઈ કે કૃષ્ણ ભગવાનનો હાથ થોડોક ત્રાસો છે, મૂર્તિ ત્રાસી નથી ને થોડી. બધી મારું જિંદગીનું પ્રતીક છે. મારી જિંદગી ત્રાસી છે ને એમ કૃષ્ણ ભગવાનનો ત્રાસોથી પ્રતીક છે, એવું છે. કા હવે 4:30 જેવું થયું છે. જો આ બધી લાઈટો બંધ છે આપણે, અને બહાર વરસાદ જો અંધારો અને વરસાદ આવે. હા હા હા. અને જતીનભાઈ ખાઈ પીને હુઈ ગયા છે. આપણે થોડી શરદી થઈ ગઈ છે કાલ પહેલા હતા એટલે થોડી. આ જો હુઈ ગયો ભાઈ, ડેડ બોડી પડી હોય ને એમ પડ્યો છે. અને ઓલો ભાઈ કંઈક બહાર ગયો છે. હમણાં વરસાદનો માહોલ છે ને તો હાવ બેહવાનું. જો તો ભાઈ પછી વરસાદ હતો એટલે આપણે કરી દીધી છે દુકાન બંધ. અને આ ઋષિતભાઈની ઘરે જવાનું છે જમવા. રસ્તામાં ઊભે રહી ગયા છે છાશ લેવા માટે. અને આ ભાઈ તો ગાડી લઈને આવ્યો છે લોગો વાળી. ટકો ખાય છે આપણી નથી કે, એટલે ભાઈબંધની જ છે. અને હા મેરી આપણી યુનિક કવર હાઉસ. હમણાં ત્યાં જવાનું છે. જો ઓલો ભાઈ છાશ લેવા ગયો છે. એ વળતી વખતે અહીંથી તને ઉતાર દેવું એલા. આ બેહી જા ગાડીમાં, વરસાદ તને અહીં ઉતાર દેવું. ત્યાં ત્યાં ડાયરેક્ટ ઓલું ઋષિત ને કેમ બેહી જાય એની રામ પ્યારી એમ. મારે વરસાદના છાંટા અંદર આવે નહીં ચાલે ભાઈ, એટલે ડોર કરું છું બંધ. ઋષિત આ ભૈયા ડ્રાઇવિંગ સીટ ઉપર. એ ભાઈ ને હાંકવી તો કાર નો કહી કે મને આંકવા દઈ જાય કે ત્યાંથી નીકળો ને ત્યાર નો કેતો તો આંકવા દે. વાહ બેહી જા. જો એ ભાઈ બહુ મોટી લક્ઝરી ગાડી હાંકી નાખ્યો. એ ભાઈ ફોર્ચ્યુનર એ બધી હાંકી નાખેલી છે. ડીમાં એટલે ઓલામાં આગળ જાય. ધીરે ધીરે બ્રેક મૂક, એક પગે દાગજે ગાડી. હા આ ગાડી ઓલી છો સ્પોર્ટ છે એટલે નીચે અડી જાય, એટલે ખાડામાં ન લેતો સ્પોર્ટ. હા ભાઈ જોવો એટલા જણા થઈ અમે જમવામાં. જોવો અમે ડોનભાઈ બેઠા છીએ, અહીંયા નિક્કાભાઈ બેઠા છીએ, અમે ઉડીવાળા બેઠા છીએ બે તાણી. જો બધા ખાય છે. તને કામ કરવા જ બોલે.
ફાઇનલી ભાઈ ઋષિતભાઈના ઘરેથી અમે વિદાય લેવી હતી. એના આંખમાં ઝરઝળિયા છે એના અને ડોનના. જો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. થોડીક વાર રોકાઈ જાને મારા લાલ. એવું છે ભાઈ. બાકી અમે આ ગાડીમાં આવ્યા છીએ. જો ઓડી એટલે ઘર આટું ભૈયા લીધા. દુકાને ત્યાંથી ઘરે. હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.